નમસ્તે. આજ રોજ પુરુષાર્થમાં ફૂડ એક્સપોનું આયોજન કર્યું છે, જેમાં અમે પફનો સ્ટોલ રાખ્યો છે. અમારા સ્ટોલનું નામ છે માહી અને એની પ્રાઇસ છે ₹15 અને આ આયોજન છે ખૂબ વિશાળ કર્યું છે અને અહીંયા દરેક વિદ્યાર્થીઓ ફૂડનો છે તે લાભ લે છે અને દરેક વિદ્યાર્થીઓ અહીંયા અલગ અલગ બધી આઈટમ છે જે ટેસ્ટ કરે છે અને આઈટમ લોટ્સ ઓફ છે, દાબેલી છે, પાણીપુરી છે, સેન્ડવિચ છે, એમ ઘણી બધી વસ્તુ છે. નમસ્તે. આજે અમે આ પાણીપુરીની જે સ્ટોલ છે એનું નામ છે દ્વારકેશ પાણીપુરી અને એક ડીશના પૈસા છે ₹20 અને એક ડીશમાં 5 પૂરી મળશે અને તેની સાથે તીખું અને મીઠું પાણી બંને મળશે. નમસ્તે, મારું નામ કરનારા જાનુ છે. આજે અમે ફૂડ એક્સપોમાં મકાઈ અને બાફેલી મકાઈ અને છાશ રાખેલ છે. છાશનો ભાવ ₹10 અને બાફેલી મકાઈનો ભાવ પણ ₹10. મારું નામ શીર ફેનિલ છે. અમે આજે સ્ટોર ખોલ્યો છે. એમાં ચણા ચોર છે, અમારે 20ની પ્લેટ છે. અને આ પપુડામાં પણ રાખ્યા છે. અમારી દુકાનનું નામ રાજસ્થાની કચોરી છે. અમે આ કચોરી ₹20માં વેચીએ છીએ. મારું નામ ગંઢ કાના છે અને મારા મિત્રનું નામ કવા નૈતિક છે અને ગરમા ગરમ કચોરી અહીંયા મળશે. અમે આજે મુરલીધર ફ્રૂટ ઝોન નામની દુકાન નાખી છે. એમાં અમે તાજા ફ્રૂટ વેચી હઈ, જેમ કે દાડમ, કેળા, સફરજન, ચીકુ વગેરે એવા ફ્રૂટ વેચી છે અને ₹20ની અમે ડીશ વેચી હઈ. તો બધાને ખાવા વિનંતી. મારું નામ પિંડારિયા ધ્રુવ છે. અમે આજ દાબેલીનો સ્ટોલ ખોલ્યો છે. અત્યારે અમે બધા જેટલા છે પાર્ટનરમાં ખોલ્યો. અત્યારે દાબેલી તમને દેખાય એટલી આ ચટણી 2, પછી બી, ડુંગળી એવું બધું સેવ. બોલો જીવડો બોલો. અમે ભોલેનાથ સરબત સ્ટોલ ખોલ્યો છે. એમાં અમે 3 પાર્ટનરશિપમાં છે. એમાં મેંગો છે, લીંબુ શરબત છે અને રાજભોગ છે. આ 3 જાતની આઈટમ છે. નમસ્તે, મારું નામ કરંગિયા મીરાજ છે. આજે પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવડમાં ફૂડ એક્સપોનું આયોજન થયું છે. તેમાં અમે બટેકા ભૂંગળાનો સ્ટોલ રાખેલો છે. અમે 3 પાર્ટનર છીએ અને એમાં બધા લોકો બટેકા ભૂંગળાને ખૂબ મોજ માણી રહ્યા છે અને ખૂબ સરસ રીતે અમે અહીંયા જ બનાવીને બટેકા ભૂંગળા કર્યા છે. નમસ્તે, મારું નામ કારેણા ખ્યાતિ છે. હું પુરુષાર્થમાં અભ્યાસ કરું છું. આજે પુરુષાર્થમાં ફૂડ એક્સપોનું આયોજન થયું છે, જેમાં અમે સત્વમ નામથી બ્રેડ કટકાનો સ્ટોલ રાખ્યો છે, જેમાં અમને ઘણો બધો ફાયદો થયો છે. નમસ્તે. અમારી શાળામાં આજે એક ફૂડ એક્સપોનું આયોજન થયું છે. અમારો સ્ટોલનું નામ ધક્કામુક્કી સેન્ડવિચ છે. અમે અત્યારે સેન્ડવિચ બનાવી છે અને અમારી સ્ટોલ ઉપર અત્યારે ધક્કામુક્કી થઈ રહી છે.